તો મિત્રો આજે તો થયો દ્વારકાધીશનો હુકમ અને જવું પડ્યું અમારે દ્વારકા. ચાલો ગાઈસ, જો અમે દ્વારકા પહોંચી ગયા છે ને અહીંયા જો મસ્તીની મજાની રૂમ લઈ લીધી છે કાંઈક આવી. આમ છે તો સારી, બાકી જો અમે અહીંયા મસ્તીનું ખાઈએ છીએ પનીર ટિક્કા ને એવું બધું. બધા ફેમિલી મેમ્બર આવી ગયેલા છે અને હવે પછી જવાનું છે આપણે બેટ દ્વારકા. તો ત્યાં કંઈક ફોટા વિડીયો આપણે ઉતારશું અને પછી આપણે જવું મંદિરે અને તમને પણ ધજાના દર્શન કરાવશો. ઠીક છે? ફાઇનલી હવે ઘેરા પહેલા આપણે હોટલમાં નીકળી ગયા છીએ દ્વારકા ફરવા. આખી રિક્ષામાં અમે જાય છે. બધા આપણે તમને પણ આપણે એક્સપ્લોર કરાવશું આખું દ્વારકા. તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આથી આપણે બધી મળીએ ફરવા નેક્સ્ટ ઉપર જઈએ. એક સ્થળે પહોંચી ગયા છીએ અમે. જો તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચાલો જઈએ આપણે અંદર. મૂર્તિ પાસે પહોંચી ગયા. જો જઈએ હવે આપણે અંદર મંદિરમાં. અત્યારે જોવો તમે કેટલી ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક. આમાંથી પાછા હોય નીકળી જાય દ્વારકા બાજુ. ટ્રાફિક તો બહુ નથી. જો ક્યારના લાઈનમાં જ છે, પછી આગળ પણ લાઈન છે. આ બાજુ એટલી લાઈન છે, આ બાજુ એટલી લાઈન છે, ઓલી બાજુ બી છે. બધું સારું સારું. આગળ જો કેટલી લાંબી લાઈન. જો અમે દર્શન કરી લીધા, તમને પણ કરાવી દીધા. તમે તો આની માટે તો 1 લાખ બને છે યાર. કરી નાખો જલ્દી, ઠોકો લાઈક. હા બસ એ. અને હજી આપણે જવાનું બાકી તમ તારે બ્લોગમાં બન્યા રહ્યો. અમને હજી આખું દ્વારકા ફરવાનું છે. આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ લોકેશન ઉપર, ગોપી તળાવમાં. હમણાં જઈએ આપણે અંદર, તળાવ બતાવ્યું અમે તમને. જો ગાઈસ અહીંયા કંઈક મંદિર છે, ગોપેશ્વર મહાદેવ. અને અહીંયા છે આપણું તળાવ. જઈએ આપણે અંદર. તળાવ પાસે આવી ગયા છીએ અમે. અને આ જો મમરા નાખ્યા હમણાં. મમરા ખાય છે બધા. જો આ બાજુ શૂટિંગ કરે છે. નેચરલ અવાજ સાંભળો ગાઈસ, નેચરલ અવાજ. કેવું મસ્ત વાતાવરણ છે, સુનસાન. પક્ષીઓનો અવાજ છે ખાલી નકરો. તો હવે જઈએ આપણે ઉપર. એક મસ્ત વસ્તુ બતાવવા મંદિર આવ્યા ને. હજુ તરતો પથ્થર અહીંયા નીચે પર લખ્યું. આ પથ્થર છે, તરે છે. આ છે મંદિર. નાના મોટા મંદિર છે, દુકાન છે બધી. આથી કાંઈક ને કાંઈક આપણે ખરીદી કરીએ. કહો ત્યાં છે રામ મંદિર, ગાય માતા. ગાઈસ ગોપી તળાવ બાજુથી આપણે આવી ગયા છીએ બહાર. હવે જાય કંઈક બીજી જગ્યાએ. તો બધા નીકળી ગયા છે બહાર. હવે રિક્ષાની વાટે છે. તો આગળ ડોગેશભાઈ પણ છે, ચોકીદારી કરે અત્યારે મંદિરની.
તો આમ છે આપણે રિક્ષાવાળા. ચલો જાય રિક્ષામાં આપણે. દ્વારકાના ત્યાં જો અહીંયા નજારો આવે તો આ બાજુ મોટા મોટા બધા પાડે છે અહીંયા જઈએ આપણે આગળ ક્યાંક. આપણે બેટ દ્વારકાથી નીકળી ગયા ને આજે આવી ગયું ઋષિમણી મંદિર. હવે જાય અંદર આપણે દર્શન કરવા. દર્શન કરીને આવી ગયા બહાર અને આજે અહીંયા આવી ગયા પાણીપુરી ખાવા. તો અહીંયા માસી જો પાણીપુરી ખાય મસ્તી. આપણે ખાઈ લઈએ પાણીપુરી. પૂરી ખાઈ નીકળી ગયા હવે અમે. રુક્મણી માના દર્શન થઈ ગયા છે અને ઠાકર આરતી લાભ એમાં લેવાય ગયો બરોબર ને ભક્તિનો. હવે નીકળી ગયા પાછી આપણે રૂમ રાખીને નીકળી ગયા પાછા દ્વારકા બધી રીતે. હવે આ રિક્ષા વાળા છે પાર્કિંગમાં ત્યાં જોઈએ આપણે આગળ જોવા એનું મોસમ આવું કઈ છે. વાગ્યા છે કે 6 જેવા વાગ્યા છે. ચાલો પુલ સુદર્શન છે તો અને આવી ગઈ આપણી રિક્ષા. હવે નીકળીએ આપણે. મંદિર આવી ગયા આપણે દ્વારકા. અંદર જઈને આપણે દર્શન કરી આવે. દર્શન કરીને આવી ગયા. જો આ છે દ્વારકાનું મંદિર. આજે મારા ફોટા પાડે અને આજે આપણે અહીં છે દરિયો. આપણે આવશું સવારમાં બીજા ફોટા મોટા પાડવા. તો ત્યાં સુધી અત્યારે આપણે આ લોકો અહીંયા સુધી એન્ડ કરીએ છીએ. ચલો બાય.